ઘરમાં દિવાળીનો તહેવાર ચાલતો હતો. મારા બધા મિત્રો ઘરે આવ્યા હતા. મારી પત્નીએ સૌથી મોંઘી સાડી પહેરી હતી. ત્યારે અચાનક એક અજાણ નંબર પરથી કોલ આવ્યો અને જે સમાચાર મળ્યા આ સાંભળીને હું નાના ભાઈના ઘરે દોડ્યો. મારો નાનો ભાઈ ભૂખથી કંટાળીને તેના બાળકોને ઝેર આપી ચૂક્યો હતો અને તે પોતે છેલ્લો શ્વાસ લઈ રહ્યો હતો. તેને કહ્યું, ભાઈ, જો તમે મને તમારી દાનની રકમ આપી હોત તો મેં મારા બાળકોને ઝેર ન આપ્યું હોત. આ સાંભળીને મારું હૃદય રડવાનું શરૂ થયું. હું તરત જ ઘરે પાછો આવ્યો અને દરવાજો ખોલી જે જોયું તેને મારા આત્માને હલાવી નાખી. જ્યારે હું ઘરે પાછો ફર્યો ત્યારે મને હસવાનો અવાજ સંભળાયો. હું તરત જ અંદર ગયો. ઘર ખુશીથી ભરેલું હતું. દિવાળીનો તહેવાર હતો અને રંગબેરંગી લાઇટ અને અતિથિઓથી ઘર ભરેલું હતું. ઘરમાં મોંઘું ફર્નિચર અને કિંમતી પડદા મહેમાનોને મોહિત કરી રહ્યા હતા. મારી પત્ની કૃતિકાએ દિવાળી માટે બધું કર્યું હતું. મોટી દાવત હતી અને બહારથી દરેક વસ્તુ મંગાવવામાં આવી હતી. આજે કૃતિકાએ મોંઘી સાડી પહેરી હતી. તેના ઘરેણાં ચમકતા હતા અને તે બધાની સામે ગર્વથી ચાલતી હતી. મારા મિત્ર સંબંધીઓ આવ્યા હતા. બાળકોએ નવા કપડાં પહેર્યા હતા અને બધા ખુશ હતા. હું પણ ખુશ થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ હૃદયના કોઈ પણ ખૂણામાં એક વિચિત્ર અગવડતા હતી. પછી મારો મોબાઈલ ફરીથી રણકવા લાગ્યો. કોલ અજાણ્યા નંબર પરથી આવી રહ્યા હતા, પરંતુ મેં ફોન ઉપાડ્યો નહીં. પછી મેં વિચાર્યું કે નાના ભાઈનો કોલ હોઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી તે મને સતત દાનની રકમ વિશે બોલતો હતો કે ભાઈ, મને થોડો સહારો આપ, બાળકો માટે કંઈ નથી. જ્યારે મેં મારી પત્નીને આ વાતનો ઉલ્લેખ કર્યો ત્યારે કૃતિકા તરત જ બોલી, એક તો તમારા ભાઈને માંગવાની ટેવ પડી ગઈ છે. તેણે સખ્ત રીતે કહ્યું કે દર વર્ષ તે દાનના પૈસા માંગે છે અને પછી એશ કરે છે. મને લાગે છે કે આ બધા નાટક છે અને તમે નરમી બતાવો છો. મેં કહ્યું, પણ હું જઈશ અને મારી જાતે જોઈશ. જો ખરેખર કોઈ સમસ્યા હોય તો આપણે મદદ કરવી જોઈએ. તો કૃતિકા બોલી, કોઈ જરૂર નથી ત્યાં જવાની. દિવાળીને આવવા માટે કેટલા દિવસો બાકી છે? તમે જાણો છો કે બાળકો માટે કેટલી વસ્તુઓ ખરીદવી પડશે? મારે બંગડી પણ લેવાની છે, બાળકોના પગરખાં બાકી છે અને દિવાળીની રાત માટે મેચિંગ ઝવેરાત લેવાનું બાકી છે. તેમના આગ્રહ પર હું બાળકો અને કૃતિકાને બજારમાં લઈ ગયો. 2 લાખની ખરીદી કરી. બાળકોના રમકડા કપડાં ખરીદ્યા. કૃતિકાના પસંદની મોંઘી સાડીઓ, પગરખાં અને મેકઅપની વસ્તુઓ. બજાર લોકોથી ભરેલી હતી. દિવાળીની રાત નજીક હતી. દરેક જગ્યાએ ખુશી હતી, પરંતુ મારા હૃદયમાં એક વિચિત્ર ખાલી જગ્યા હતી. આ જગ્યામાં જ્યારે મેં એક નાનું બાળક જોયું, જેની આંખોમાં નવા કપડાં લેવાની ઈચ્છા હતી, જેમ કે તેને ક્યારેય આવું જોયું નથી. જ્યારે મેં ખિસ્સામાંથી 500 કાઢ્યા અને તેને દેવા આગળ વધાર્યા, ત્યારે કૃતિકાએ મારો હાથ પકડી લીધો અને કહ્યું, સુમિત, આ શું છે? આ લોકોને આ પ્રકારનો ચહેરો બનાવવાની ટેવ છે. તેના ઘરમાં પૈસાની તિજોરી ભરી છે. તમે મહેનત કરી કમાવ છો અમારા બાળકો માટે, તેના માટે નહીં. ચાલો હવે અમને આઈસ્ક્રીમ ખવડાવો. પણ હું મૌન થઈ ગયો. કંઈ પણ કહેવાની મારામાં હિંમત ન હતી. તે બાળક શાંતિથી તેની જગ્યા પર ચાલ્યું ગયું અને અમે આગળ વધ્યા. પણ હૃદયમાં જાણે કે કોઈ ઘા હમણાં જ અનુભવાયો છે અને તે ધીમે ધીમે અંદર ફેલાઈ રહ્યો છે. મારા માટે જીવન એક નિશ્ચિંત રસ્તો હતો. સવારે ઓફિસમાં જવું, સાંજે પાછું આવવું. કારોબાર વધી રહ્યો હતો, આવક સારી થઈ રહી હતી અને આ ગતિથી જવાબદારીઓ પણ વધી રહી હતી. દર મહિને જ્યારે કમાણીની ગણતરી કરવામાં આવતી હતી ત્યારે મેં તે રકમ કૃતિકાના હાથમાં મૂકી હતી. તેને શરૂઆતથી જ આ જવાબદારી તેના હાથમાં લીધી હતી. તેને કહ્યું કે સ્ત્રી જ ઘર વધુ સારી રીતે ચલાવી શકે છે, બજેટ પ્રમાણે જરૂરિયાતોને વધુ સારી રીતે સંભાળી શકે છે. તેથી મેં આ સામે ક્યારેય વાંધો ઉઠાવ્યો નથી. ન તો તેણીને ક્યારેય પ્રશ્ન કર્યો ન હતો કે તે પૈસા ક્યાં ખર્ચ કરે છે. તે કહેતી કે તે દાનની રકમ પણ એક સંસ્થામાં પહોંચાડે છે. તેથી હું સંતુષ્ટ હતો. મને લાગ્યું કદાચ હું ભાગ્યશાળી હતો કે મને એક એવી પત્ની મળી જેણે માત્ર ઘર જ નહીં પણ તેના ફરજ પણ પૂરા પાડ્યા છે.
મારી ઓફિસની જવાબદારી વધી રહી હતી. ત્યારથી જ મેં કૃતિકાને ઘરની જવાબદારીઓ સોંપી હતી. બાળકો શાળાએ જતા હતા. ઘર હંમેશા સજાવેલું રહેતું હતું. સાસરિયાઓ ઘણીવાર ઘરે આવતા અને કૃતિકા તેની બહુ આવભગત કરતી. અને આમ પણ જ્યારે પત્ની ઘરની જવાબદારીઓ બરાબર રીતે ઉપાડી લે છે તો પતિનું ધ્યાન કામ પર રહે છે. પરંતુ થોડા સમયથી મારા હૃદયમાં મૂંઝવણ શરૂ થઈ ગઈ હતી. મારો નાનો ભાઈ પરેશાન હતો ને કેટલીક વાર તે મને બોલાવતો અને તેની પરિસ્થિતિને ખૂબ શાંતિથી કહેતો કે ભાઈ, બાળકોને થોડા દિવસોથી દૂધ મળ્યું નથી. વિચાર્યું તારી પાસે મદદ માટે પૂછું. દાનનો સમય છે. જો જોઈ શકે તો મારી તરફ પર ધ્યાન આપજે. મેં કૃતિકા સાથે વાત કરી. કહ્યું કે મારું હૃદય કહે છે કે મારા ભાઈને દાનની રકમ આપું. તે ખૂબ જ પરેશાન છે. તો કૃતિકાએ તરત જ કહ્યું કે હું પહેલેથી જ દાનના બધા પૈસા આપી ચૂકી છું અને કોઈ પણ રીતે તેનું માંગવાનું તો ભૂલશે નહીં. દર વર્ષ તે દાનની રકમના બહાના પર પૈસા લે છે અને કોઈ કામ કરતા નથી. હું મૌન હતો. હું જાણતો નહોતો કે કૃતિકાએ ખરેખર દાનની રકમ આપી હતી કે નહીં, પરંતુ મેં ક્યારેય પૂછ્યું નહીં. હું ખૂબ વ્યસ્ત હતો. તેથી નાના ભાઈના ઘરે જવાનું પણ ભૂલી ગયો હતો. અને જ્યારે સમય હતો ત્યારે કૃતિકા બહાનું કાઢતી. કહેતી, દર વખતે જ્યારે તમે કહો છો કે માત્ર એક દિવસ જાય પછી, પરંતુ જ્યારે પણ તમે આવો છો ત્યારે તમારો મૂડ બગડે છે. તમે અસ્વસ્થ થાવ છો. તમે ત્યાં જઈ અને તમારી ખુશીનો વિનાશ ન કરવો જોઈએ. અને હું સંમત થઈ જ હતો. કદાચ હું નબળો હતો. કદાચ હું વ્યસ્ત રહેવા માટે બહાનું બનાવીને મારી જવાબદારીઓથી ભાગતો હતો. મને યાદ છે કે એક દિવસ હું ખરેખર તૈયાર થઈ ગયો કે હું આજે ભાઈના ઘરે જઈશ. પછી કૃતિકાએ કહ્યું, તમે જાણો છો કે આવતીકાલે અમારા ઘરે પાર્ટી છે. બજારમાંથી ઘણી બધી વસ્તુઓ લાવવી પડશે અને તમે ભાઈના ઘરે જઈ રહ્યા છો જે ફક્ત તમને પૈસા માટે યાદ કરે છે. હું અટકી ગયો. મને લાગ્યું કે સાચું જ છે, પણ આ વખતે મેં દાનની રકમ અલગ રાખી હતી. મને થયું ભાઈને આપીશ, પરંતુ કૃતિકાએ તે પહેલાં જ લઈ લીધી અને કહ્યું, હું જાણું છું કે આ રકમ કોને આપવી. ફક્ત તમે મને પૈસા આપો. તમે દર વર્ષ આ કહો છો કે હું મારી જાતે પૈસા આપીશ, પણ સમય નથી મળતો. તમે ચિંતા કરશો નહીં, પણ મેં આ વખતે કહ્યું, આ પૈસા હું આપવા માંગુ છું. મારા ભાઈને જરૂર છે. તો કૃતિકાની આંખો ગુસ્સે થઈ અને કહ્યું, શું હું ખોટું આપું છું? તમને મારા પર વિશ્વાસ નથી? હું મૌન હતો. મારી પાસે જવાબ ન હતો. વિશ્વાસ હતો, પરંતુ હૃદયમાં ચોક્કસપણે ઉણપ હતી. મેં તે રકમ તેના હાથમાં આપી તો તેને આ રકમ તેના ઘરેણાં ભેગી મૂકી દીધી. મેં હૃદયમાં વિચારવાનું ચાલુ રાખ્યું કે કદાચ તે આવતીકાલે કોકને આપશે અથવા આવતીકાલે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચશે. પરંતુ સમય વીતતો ગયો. ભાઈનો કોલ આવવાના બંધ થઈ ગયા. કદાચ હવે તેને કોઈ આશા નહોતી. હું મારી દુનિયામાં મગન હતો. બાળકોની શાળા, વ્યવસાયની યાત્રા, બધું જ ચાલી રહ્યું હતું. એક દિવસ મેં કૃતિકાને પૂછ્યું, તમે દાનની રકમ આપી દીધી હતી ને? તો તેણે કહેવાનું શરૂ કર્યું કે હા, આપી દીધી. ભરોસો નથી? ત્યારે તો મેં આ વાત બદલી નાખી, પરંતુ વાસ્તવિકતા એ હતી કે પ્રથમ વખત મારું હૃદય શંકામાં હતું. મને એક વિચાર હતો કે મેં મોટી ભૂલ કરી છે. હું મારા ભાઈને મદદ કરવા માંગતો હતો, પરંતુ કૃતિકાએ તેના હાથમાં બધું લીધું અને હું મૌન રહ્યો, કારણ કે મૌન રહેવાની મારી આદત હતી. કૃતિકાના વ્યક્તિત્વમાં એક વિચિત્ર ગૌરવ સામેલ હતું, જે તેને બાળપણથી જ શીખવવામાં આવ્યું હતું. તે ઘમંડથી ભરેલી હતી. તે એવા કુટુંબથી હતી જેને હંમેશા પોતાને ઊંચા અને બીજાને નીચા ગણ્યા હતા. જ્યારે અમે લગ્ન કર્યા ત્યારે હું એક મધ્યમ વર્ગનો યુવાન હતો, જે સખ્ત મહેનત કરતો હતો, આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મેં કૃતિકાના કાકાની કંપનીમાં નોકરી શરૂ કરી અને ત્યાં જ કામ કરતો હતો. કૃતિકાના પિતાએ અમારા લગ્ન કર્યા અને દહેજમાં એક સંપૂર્ણ ફ્લેટ, સામાન અને રોકડ આપી. હું તે દરેકનો આભારી હતો, પરંતુ કદાચ આ કૃતિકાની નજરમાં મારી નબળાઈ હતી. તેણે મને ક્યારેય પોતાના સમાન ન માન્યો. હંમેશા મને અહેસાસ કરાવ્યો કે આજે હું જે પણ છું તે તેના પરિવારના કારણે છું. જે મકાનમાં તમે રહો છો
તે મારા પિતાએ આપ્યું છે. જે કાર તમે ચલાવો છો તે મારા કાકાએ આપી છે, અને તમે જ્યાં કામ કરો છો તે અમારા પરિવારની એક કંપની પણ છે. આ વાત તે ઘણી વાર કહેતી હતી, પણ હું હંમેશા મૌન રહ્યો. કદાચ હું વિચારતો હતો કે મૌન રહેવું વધુ સારું છે, પરંતુ આ એહસાન મંદી ક્યારે ગુલામીમાં ફેરવાઈ ગઈ મને ખબર નહીં. એક વખત દિવાળીનો મહિનો હતો. મારા નાના ભાઈની પત્નીએ મને કોલ કર્યો. તેના સ્વરમાં શર્મિંદગી હતી, આંખોમાં ભેજ, અવાજમાં અચકાતા શબ્દો હતા. તેને કહેવાનું શરૂ કર્યું, ભાઈ, જો શક્ય હોય તો બાળકો માટે કેટલાક કપડાં મોકલો. અમે પોતે માંગતા નથી, પરંતુ આ સમયે કંઈ નથી. મારું હૃદય ભરાઈ ગયું હતું. મેં તરત જ બેંકમાંથી કેટલાક પૈસા લીધા અને ભાઈના ઘરે પહોંચ્યું. આજે પણ મારી આંખોની સામે તે દ્રશ્ય ફેલાયેલું છે. બાળકો મારી આંખો સામેના જૂના કપડામાં હતા અને ચૂલો ઠંડો પડેલો હતો. મેં કંઈ પણ બોલ્યા વિના ભાઈના હાથમાં તે પૈસા રાખ્યા. મને લાગ્યું કે મેં મારી ફરજ ચૂકવી છે, પરંતુ ઘરે પહોંચતાની સાથે જ કૃતિકાનું બદલાયેલ વર્તન જોઈ મને આશ્ચર્ય થયું. તેનો ચહેરો લાલ થઈ ગયો હતો અને તે ચીસો પાડવા લાગી. તમે કોણ છો? મને પૂછ્યા વિના મારા ખાતામાંથી પૈસા લેવાવાળા. મેં હળવેથી કહ્યું, મારો નાનો ભાઈ છે. મેં તેમના બાળકો માટે કપડાં લેવા માત્ર 2000 આપ્યા છે. આ પર તેણે કહ્યું, તમને લાગ્યું કે તમારા ભાઈને આ પ્રકારનો હોદ્દો છે કે તે આપણા પૈસા પર હાથ મૂકી શકે? જ્યારે મારા કુટુંબના સભ્યો આવે છે ત્યારે અમે તેમને ભેટો કરીએ છીએ તો તમે ગુસ્સે થશો, પણ તમારા સંબંધીઓની વાત આવે છે તો તમારું હૃદય પીગળી જાય છે. મેં કહ્યું, તે મારો ભાઈ છે. તેના બાળકો મારા પોતાના બાળકો જેવા છે. જો હું તેમને મદદ ન કરું તો કોણ કરશે? પણ જ્યારે પણ મેં મારો અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મારું અપમાન થયું. જ્યારે પણ મારો પરિવાર આવે ત્યારે કૃતિકાનું વર્તન તેની સાથે ઠંડુ રહેતું. બસ તે તેના માતા પિતા સાથે નરમી બતાવતી હતી. એકવાર મારી માએ મને અલગથી લઈ જઈ અને પૂછ્યું, દીકરા, તું ખુશ છો? કૃતિકા એક સારી છોકરી છે, પરંતુ અમને લાગે છે કે તું કંઈક દબાયેલો છે. મેં મારી માને ખોટો દિલાસો આપ્યો. માં, સમયની વાત છે, બધું ઠીક થઈ જશે. પરંતુ હૃદયમાં જાણતો હતો કે આ ક્યારેય ઠીક થશે નહીં. મારો આત્મા દરરોજ મરી રહ્યો હતો અને હું દરરોજ કૃતિકાના ઘમંડ સામે લાચાર લાગતો હતો. આ મારા જીવનની સૌથી મોટી હાર હતી. તે દિવાળીનો દિવસ હતો. સવારથી ઘરમાં પાર્ટીની તૈયારીઓ ચાલી રહી હતી. કૃતિકા રસોડામાં મહેમાનોની તૈયારી કરવામાં વ્યસ્ત હતી. ઘરમાં દરેક જગ્યાએ ખુશીનું વાતાવરણ હતું અને આજે કૃતિકાએ એક મોંઘી સાડી પહેરી હતી. પણ આ બધાની વચ્ચે મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની હતી, જેમ કંઈક અંદર તૂટી રહ્યું છે. હું લોકો વચ્ચે હતો, પણ મારું હૃદય બીજી વાતમાં અટવાઈ ગયું હતું. હાથમાં એક કપ ચા હતો, પરંતુ પડઘો પાડતો હતો તે છેલ્લો કોલ જે મારા નાના ભાઈએ કર્યો હતો. તેની તબિયત થોડા સમયથી સારી નહોતી. તે મને સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ કૃતિકાના શબ્દોની મારા પર અસર એટલી ઊંડી થઈ ગઈ કે મેં તેના કોલ્સને ગંભીરતાથી લેવાનું બંધ કરી દીધું. કૃતિકાએ કહ્યું હતું કે તમારા ભાઈને માંગવાની ટેવ પડી ગઈ છે. દર વખતે આ નાટક, દર વખતે સમાન આંસુ. આવા લોકો ફક્ત લાભ લે છે. પણ મેં અચાનક મોબાઈલ ઉપાડ્યો. સ્ક્રીન પર ઘણા ચૂકી ગયેલા કોલ્સ હતા, તે પણ અજાણ નંબરના. થોડા સમય માટે હું આ રીતે સ્ક્રીન જોતો રહ્યો. હૃદય કહેતું હતું કે ફોન ઉપાડું, પરંતુ મન કહેતું હતું કે આજે ખુશીનો દિવસ છે, કોઈ બીજી વાત ન બને. પણ ત્યાં જ ફોન વળી રણકવા લાગ્યો અને આ વખતે મેં મારો કોલ ઉપાડ્યો. બીજી બાજુ કોઈ અજાણી વ્યક્તિનો નર્વસ અવાજ હતો. સુમિત સાહેબ છે? મેં કહ્યું, હા બોલો. તેને કહ્યું, ભાઈ, તમારા નાના ભાઈના ઘરે એક મોટો અકસ્માત થયો છે. તમે તરત જ આવો. તેની પત્ની અને બાળકોની સ્થિતિ ખૂબ ખરાબ છે. મારા હાથમાંથી પડતો મોબાઈલ છાતી પાસે આવીને બંધ થઈ ગયો. હું કાંઈ પણ વિચાર્યા વિના પગરખાં પહેરતો હતો અને દરવાજા તરફ દોડી ગયો હતો. તમે ક્યાં જઈ રહ્યા છો? મહેમાનો આવ્યા છે, તમારે દરેક સાથે બેસવું પડશે. કૃતિકાનો અવાજ પાછળથી આવ્યો, પરંતુ હું સાંભળ્યા વિના બહાર ગયો.
મારા પગલાઓ તેમના મેળે તીવ્ર બની રહ્યા હતા. કારની ચાવી હાથમાં હતી, પરંતુ હાથ ધ્રુજતા હતા. કાર રસ્તા પર દોડી રહી હતી, પરંતુ મનમાં એક જ પ્રશ્ન હતો: શું ખરેખર કંઈ થયું છે? શું હું વિલંબ કરી ગયો છું? જ્યારે હું મારા ભાઈના ઘરની નજીક પહોંચ્યો, ત્યાં લોકોની ભીડ હતી. ઘણી મહિલાઓ રડતી હતી. કેટલાક માણસો બેચેની સાથે ઊભા હતા. મેં તરત જ કાર રોકી અને દોડતો અંદર ગયો. દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર જતાં પહેલાં એવું લાગ્યું કે જાણે હૃદય છાતીમાંથી બહાર આવી ગયું હોય. મેં દરવાજો સંપૂર્ણ રીતે ખોલ્યો અને જે દ્રશ્ય મારી આંખો સામે હતું તે મારા હોશ ઉડાડવા માટે પૂરતું હતું. મારા ભાઈના બાળકો જમીન પર બેહોશ હતા. ફીણ તેના મોંમાંથી બહાર આવી રહ્યા હતા. આંખો ખુલ્લી હતી અને શરીર સંપૂર્ણ શાંત હતું. તેની પત્ની પણ આ સ્થિતિમાં પડી હતી અને મધ્યમાં મારો ભાઈ નીમ બેભાનની સ્થિતિમાં પીડાતો હતો. પડોશીના કેટલાક લોકો તેના પર પાણીના છાંટા નાખી રહ્યા હતા. કેટલાક એમ્બ્યુલન્સ બોલાવી રહ્યા હતા. પરંતુ દરેકનો એક જ પ્રશ્ન હતો: આ બધું શું થયું છે? હું તરત જ મારા ભાઈ તરફ દોડ્યો. તેની આંખોમાં આંસુ હતા. હોઠ ધ્રુજતા હતા. તે કંઈક કહેવા માંગતો હતો. જ્યારે મેં તેનો હાથ પકડ્યો ત્યારે તે ધીમા અવાજમાં બોલ્યો: ભાઈ, બાળકોએ 3 દિવસથી કંઈ પણ ખાધું નહોતું. ઝેર બધાથી સસ્તું હતું. મેં વિચાર્યું બધું સમાપ્ત કરું. તમારી પાસે અપેક્ષા રાખી હતી, પરંતુ તમે પણ તમારો ચહેરો ફેરવી લીધો. આ સાંભળી હું ત્યાં જ બેસી ગયો. દિલ જાણે ફાટવાનું હતું. શ્વાસ અટકી ગયો. હું મોટેથી રડવાનું શરૂ કર્યું. તેનું છેલ્લું વાક્ય મારા હૃદય પર તીક્ષ્ણ છડી જેવું લાગ્યું: તારી પાસે અપેક્ષા હતી, પણ તે મોં ફેરવી લીધું. મારી સામે ધીરે ધીરે તેનો શ્વાસ નબળો પડી રહ્યો હતો. મેં તેને છાતી પર લગાવ્યો અને કહ્યું: ભાઈ, મને માફ કરો. કૃપા કરીને માફ કરો. તે એક ક્ષણ હતું જ્યારે મને લાગ્યું કે મારા બધા ઘમંડ, મારા ગૌરવ, મારી ખુશી એક ક્ષણમાં વિખેરાઈ ગઈ. ઘરમાં દિવાળીની ઉજવણી થઈ હતી, પરંતુ મારા હૃદયમાં શોકનું નિધન થયું હતું. હું મારા ઘૂંટણ પર જમીન પર બેઠો હતો. મારો નાનો ભાઈ ધીમે ધીમે મારા ખોરામાં અંતિમ શ્વાસ લેતો હતો. વિસ્તારના કેટલાક લોકો મારી આસપાસ ઊભા હતા. કેટલાક રડતા હતા. કેટલાક પ્રાર્થના કરી રહ્યા હતા. બધું અટકી રહ્યું હતું. એવું લાગતું હતું સમય બંધ થઈ ગયો છે. ભાઈની પત્ની દિવાલથી ટેકો લગાવી બેઠી હતી, જાણે તેની અંદરનું જીવન પૂરું થઈ ગયું હોય. આંખો ખુલ્લી હતી, પરંતુ તેમના શરીરમાં કોઈ હલનચલન નહોતી. તેના બાળકો સામે ફ્લોર પર પડેલા હતા. ભાઈએ હળવા અવાજમાં કંઈક કહેવાનો પ્રયાસ કર્યો. હું તેની પાસે નમ્યો. તેને કહ્યું: ભાઈ, બાળકોએ 3 દિવસથી કંઈ ખાધું નહોતું. તેઓ રડતા હતા, વેદના કરતા હતા. મારી પાસે કંઈ બાકી ન હતું. મેં તેના ચહેરાને મારા હાથથી સ્પર્શ કર્યો. તેનો ચહેરો ઠંડો થઈ ગયો, પરંતુ તેની આંખોમાં હજી પણ તે જ પીડા હતી, જે પ્રશ્ન દરેક લાચાર વ્યક્તિની નજરમાં હોય છે. મેં મારા અવાજને નિયંત્રણમાં રાખતી વખતે પૂછ્યું: તે આ બધું કેમ કર્યું? કોઈ આટલું મોટું પગલું કેવી રીતે લઈ શકે? ભાઈ તૂટેલા અવાજમાં કહેવા લાગ્યો: ભાઈ, હું શું કરતો? હું માત્ર બાળકોને દિવાળી પણ કંઈક ખવડાવવા માંગતો હતો. હું પહેરવા માટે કંઈક આપવા માંગતો હતો, પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. જ્યારે તમે પણ તમારો ચહેરો ફેરવી લીધો, ત્યારે ફક્ત એક રસ્તો બાકી હતો. ઝેર સસ્તું હતું, ઉધાર લીધો અને તે દરેકને આપી દીધું. હવે જાણે મારા અસ્તિત્વ પર પર્વત તૂટી પડ્યો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં તેનું માથું મારા ઘૂંટણ પર મૂક્યું. તારે મને કેવું જોઈતું હતું ભાઈ? હું તારો હતો. તને કેવી રીતે છોડી દેત? તેને હળવું સ્મિત કર્યું, જે પીડા હેઠળ દફનાવવામાં આવ્યું હોય. ભાઈ ઘણી વખત ફોન કર્યો, પરંતુ કૃતિકા ભાભી દર વખતે ઇનકાર કરતી હતી. તમે ખૂબ જ મૂલ્યવાન છો. હું તો બોજ છું. મને ખબર છે તમે દબાયેલા છો. મેં કહ્યું: નહીં, તું બોજ નથી. તમે મારા ભાઈ છો. તે ધીમે ધીમે શ્વાસ લેતો હતો. તેનો અવાજ ધ્રુજતો હતો. જો ભાઈ, તમે મને તમારા દાનની રકમ આપી હોત તો મારા બાળકોનો શ્વાસ ચાલતો હોત. મારી પત્નીની આંખો આજે પણ જીવંત હોત. માફ કરી દે ભાઈ. હું નબળો પડી ગયો હતો. તેનો શ્વાસ ધીમો પડી રહ્યો હતો. આંખો બંધ થઈ ગઈ હતી અને થોડી ક્ષણો પછી તે લાંબા શ્વાસ લઈ મૌન થઈ ગયો. તેની પકડ
મારા હાથમાંથી ઢીલી થઈ ગઈ. હું બેહોશ ત્યાં બેઠો હતો. લોકો શું કહે છે? પોલીસ આવશે, શું એમ્બ્યુલન્સ આવશે? પણ મારા કાનમાં મારા ભાઈની છેલ્લી વાત જ પડઘો પાડતી હતી. માત્ર ઝેર સસ્તું હતું. તે દાનની રકમ આપત ભાઈ. હવે મારા આંસુ અટકી રહ્યા ન હતા. મારા હૃદયમાં દુખાવો એટલો વધ્યો કે એવું લાગે કે હું પણ તે ક્ષણે મરી જઈશ. શું આ દિવસ હતો જેના માટે મેં 2 લાખની ખરીદી કરી? શું આ એ દિવસ હતો જેના માટે મારી પત્નીએ મોંઘી સાડી ખરીદી? ત્યાં 3 નિર્દોષ બાળકો હતો. બેબસ માં, હું અને મારો ભાઈ હતા. હું જીવતો હતો પણ અંદરથી સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. મેં મારા ભાઈની આંખો બંધ કરી. મારા હાથ ધ્રુજતા હતા. હું તેના ચહેરા પર હાથ રાખી તેના ચહેરાને દિલાસો આપવા માંગતો હતો. હું કહેવા માંગતો હતો, મને શરમ આવે છે. મેં બધું ગુમાવ્યું હતું અને આ માત્ર શરૂઆત હતી. હું હજી પણ ત્યાં જમીન પર બેઠો હતો. મારા હાથ મારા ભાઈના નિર્જીવ શરીર પર અને મારી આંખોથી આંસુ વહેતા હતા. વિસ્તારના લોકો દિલગીર હતા. કેટલાક લોકો બાળકોની લાશો જોયા પછી રડતા હતા. કેટલાક ભાઈની પત્ની માટે પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ મારી દુનિયા એક ક્ષણમાં સંપૂર્ણપણે નાશ પામી હતી. મને અંદરથી એકદમ ખાલીપણું લાગતું હતું. આ દરમિયાન મારો ફોન ફરીથી વાગ્યો. સ્ક્રીન પર કૃતિકાનું નામ ચમકતું હતું. મેં ધ્રુજતા હાથથી ફોન ઉપાડ્યો, આંસુઓ લૂછ્યા અને કાન પર મૂક્યો. તમે ક્યાં છો સુમિત? બધા મહેમાનો તમને શોધી રહ્યા છે. કહ્યા વિના ક્યાં ગયા? શું તમને અક્કલ નથી? તેના અવાજમાં સમાન ગર્વ હતો જે હું વર્ષોથી સાંભળી રહ્યો હતો. હું શાંત રહ્યો પણ આંસુ અટક્યા નહીં. હૃદય ફોનને ડિસ્કનેક્ટ કરવા માંગતું હતું. પરંતુ જીભે પહેલેથી જ કહ્યું હતું કે કૃતિકા, મારા ભાઈનું અવસાન થયું છે. દિલે કર્યું. હવે તેના અવાજમાં શાંતિ હશે, દુઃખ હશે, પણ તેના શબ્દોએ મને તોડી દીધો. ઉફ, શાંતિ થઈ. તે માણસથી રોજ માંગવું અને તમારું પરેશાન રહેવું. ઉફ, હવે સુકૂન થશે. તેના શબ્દ મને અંદરથી ચીડી રહ્યા હતા. મેં કહ્યું, કૃતિકા, તને શરમ નથી? તે મારો ભાઈ હતો. તેની પત્ની, 3 બાળકો, બધું સમાપ્ત થઈ ગયું છે. તો કૃતિકાએ હસતા કહ્યું, સુમિત, તમે બિઝનેસમેન છો. વિચારતા કેમ નથી? આવા લોકો તમને મૂર્ખ બનાવે છે. ઈશ્વરે તેને ગરીબ બનાવ્યા છે. આ તેની કિસ્મત છે. આપણે તેમના પર અમારા કિંમતી પૈસા કેમ લૂંટાવીએ? મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. મેં કહ્યું, મેં તમને દાન માટે પૈસા આપ્યા હતા. તમે કહ્યું હતું કે તમે પોતે જરૂરિયાતમંદને આપશો. કૃતિકાએ લાંબો શ્વાસ લીધો અને કહ્યું, મેં ક્યારેય આવી વાત પર વિશ્વાસ કર્યો નથી. કેટલાક પૈસા મેં ઘરેણામાં લગાવી દીધા, કેટલાક બાળકોની શોપિંગમાં અને કેટલાક તમારા પરિવારને ભેટમાં. મેં ક્યારેય ગરીબ વ્યક્તિને દાન આપ્યું નથી. હું આ બધી બાબતો પર વિશ્વાસ કરતી નથી. આ સાંભળીને મને આઘાત લાગ્યો. મેં તૂટેલા હૃદયથી કહ્યું, તમે મને ક્યારેય સમજી શક્યા નહીં. તમે મને દગો આપ્યો. આ નિર્દોષ બાળકોનું જીવન તમારા લોભમાં ચાલ્યું ગયું. તમે બહુ સીધા છો. સુમિત, તમે કમાતા ગયા અને મેં સંભાળ્યું. અને દાનની રકમ બધું જૂનું છે. આજકાલ લોકો તેમના પરિવાર માટે કમાય છે, બીજા માટે નહીં. હવે મને લાગ્યું કે જાણે હું મારા જીવનનો સૌથી મોટો ગુનેગાર છું. મારા ભાઈનું લોહી મારા હાથ પર હતું, પણ તે છરી કૃતિકાના હાથમાં હતી. તેને મારા ભાઈને છેતરપિંડીથી અલગ કર્યું. જેટલું હું હજી પણ ત્યાં બેઠો હતો, જાણે કે મારું હૃદય હવે રડવાનું ભૂલી ગયું છે. મેં મારા ભાઈની અર્થીને ખંભો આપ્યો ત્યારે વિચાર્યું, કાશ મેં તે દિવસે તેનો ફોન ઉપાડ્યો હોત તો આજે તેનો આખો પરિવાર બચી જાત. દાનની રકમના તે પૈસા ત્યારે મને એવા કિંમતી લાગ્યા જ્યારે આજે રાખના ઢગલા સિવાય કંઈ બચ્યું નહીં. પછી જ્યારે મેં ભાભી અને બાળકોની અર્થી તૈયાર કરી ત્યારે લાગ્યું હું ચીસો પાડી બધાને કહું કે મને માફ કરો. મારી કહાનીનો અંત મારી સામે છે. મારો ભાઈ તેની ઇજ્જત લઈને ચાલ્યો ગયો, પણ હું મારી ખુદગર્જી, મારી કમજોરી અને પાપના બોજ નીચે દફન છું. હવે મારી જિંદગીએ બધા માટે સબક છે, જે સમજે છે કે દાનની રકમ આપવી ફક્ત એક અહેસાન છે, પણ દાનની રકમ અહેસાન નથી, તે એક હક છે અને હક ન ચૂકવવો તે એક ગુનો છે. આજે મારું બધું પૂરું છે,
બંને પરિવાર, બંને ઘર, બંને દુનિયાને હું ફક્ત એટલું જ કહું છું, બધું મારા હાથમાં હતું. કાશ મેં મારા ભાઈની દાનની રકમ આપી હોત. તો મિત્રો, આ હતી આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને કરજો અને જરૂરથી કહેજો સ્ટોરી કેવી લાગી.